તો એમાં એવું થયું કે અમરાભાઈ આહીનો ફોન લગભગ રાતે આવ્યો છે, પણ ફોન આપણો હોય બંધ, એટલે એ કાંઈ કોન્ટેક્ટ થયો નહીં. કેમ છે જુઓ, કેમ છે? મોજ છે આજે ગાય અહીં એટલે આજે વધારે મોજ હશે ની. જબરજસ્ત કિંગ પોપટિયો. કિંગ પોપટિયો. પોપટિયો મને કહેતો હતો, મને કે વિરોધીને તમે જવાબ ના દે કે હું દઈ દઈશ એમ કહેતો હતો. અને દીધો એને જો. વાહ તમારો વિશ્વાસ. કિંગ પોપટીએ આપ્યો હે ને મુંહ તોડ જવાબ. ઉત્સાહ જુઓ, ઉત્સાહ તમે અત્યારે પેડા આવો ઉત્સાહ છે ને આપણે કિંગ પોપટિયાનો કમાલ લે. ના મારે નહીં ખાવો આવ્યો ના. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી અને એ નાસ્તાની શરૂઆત સાથે કરી છે. અને ફાઇનલી ઘણા દિવસથી આપણે રાહ જોતા હતા કે અમરાભાઈ આહિરનો ફોન ક્યારે આવે, અમરાભાઈ આહિરનો ફોન ક્યારે આવે. તો એમાં એવું થયું કે અમરાભાઈ આહિરનો ફોન લગભગ રાતે આવ્યો છે, પણ ફોન આપણો હોય બંધ, એટલે એ કાંઈ કોન્ટેક્ટ થયો નહીં. પણ ફોટા આવી ગયા છે, ખબર પડી ગઈ છે ને શું થઈ ગયું છે, શું થઈ ગયું છે. વીઆઈજી હે કઈ નામ શું લ્યો આમરી અમરી. બતાવો ફોટા બતાવો. સવારમાં ઉઠ્યા ને ફોન જોયો ને ત્યાં તો ફોટા ઓલ પડ્યા હતા અમરાભાઈના નંબર ઉપરથી. મેં કીધું ઓહો કામ થઈ ગયું છે, ઓકે. આ તો આપણે ભેગા ને ભેગા જો એ પછી કાલ આજ નહીં કાકા કાકા જુઓ ફોટા. ના ના હું જઈને બનાવો. કેમ છે જુઓ, હજી તો આપણે ત્યાં ગયા નથી. ફોટાની અંદર જ એટલું સરસ દેખાય છે કે ન પૂછો તમે એની વાત, બરાબર ને. અને ત્યાં જઈને હવે બધી વાત કરીએ, બરાબર ને. તમે આવો હો કે ચેતનભાઈ? તૈયાર થઈ જાઓ કપલેટ અત્તર બત્તર છાટીને. ચેતનભાઈ થઈ જાય તૈયાર ને અમે કરી લઈએ નાસ્તો. અમે તૈયાર જ છીએ, બરાબર. અને તે નાસ્તો કરીને પછી જઈએ સીધા અમરાભાઈને ત્યાં. આપણે નાસ્તો કરવાનું કામ ઓકે થઈ ગયું છે ને. હવે ફાઇનલી અમરાભાઈના વાડે જવા માટે નીકળી ગયા છે ચેતનભાઈને, હર્ષદભાઈને. દવા બવા ભેગું કરી લીધું એટલે સીધું ત્યાંથી પછી બીજે નીકળવા થાય, અહીંયા આવવાનું નહીં, બરાબર ને. હાલો તો હવે અહીંયાથી બસ થોડી વારની અંદર જ 2-3 કિલોમીટર છે વાડો, એટલે હમણાં ફટાફટ પહોંચીએ ત્યાં. અને ત્યાં જઈ અને ચેક કરીએ હામરીનું વાસુડું. આપણે ઘરેથી નીકળ્યા ને પહોંચી ગયા અમરાભાઈને ત્યાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? મોજ છે આજે ગાય અહીં એટલે આજે વધારે મોજ હશે ની. પેડા તો ઠીક છે. ક્યારે વિયાણી છે? વિયાણી રાતે 11 વાગે. હે તો ફોન કેમ ના કર્યો? કર્યો તો બાકી હવે તમે ચેક કરો હામરીને અને એના બચ્ચાઓનું કેવું હે ચેતનભાઈ? જબરજસ્ત કિંગ પોપટિયો. કિંગ પોપટિયો. આ ચાલુ છે ને? ચાલુ બોલો તમે. આ માટે થઈને આપણી મહેનત હતી કે પશુપાલકની ઘેર મસ્ત બચ્ચા આવે અને કિંગ પોપટિયો નામ કરે. ટૂંકમાં કાંકરેજ માટે આ લોકોને જો આ વાછડી જોઈ લો, આ ગમી વાસડો આની અંદર આ વસ્તુ થાય. ઈ તો ધણી કે છે વરી કોરનો વાસડો હતો ઈ ગાય જેવો હતો પણ આટલો નતો. આમાં ભલી ગાયો આની પાસે છે જ. આમાં જો બચ્ચા છે એ બધા જોઈ લો એટલે ખબર પડી જાય કેવા આખા બચ્ચા કેવા આવે. હજી તો આ જોવા છે ને તેથી આ વ્યક્તિ આપણે યાદ કરશે કે વાહ ભલે રાખ્યો પોપટિયાને એમ. પોપટીઓ મને કહેતો હતો, મને કે વિરોધીઓને તમે જવાબ ના દે કે હું દઈ દઈશ એમ કહેતો હતો. અને દીધો એને જો. એ તો હજી વાર છે, હજી તો એને દૂધમાં આવે તો. આ તો બધા જે બની બફેલો ના લવર છે બધા, સમજ્યા? આશિક છે ની. હા ને આ ગાયમાં આવી જાય બચ્ચાને બંને મા દીકરા ને કે દીકરો છે દીકરી? મા દીકરાને ચેક કરો. મા દીકરીને પોપડિયાને એક પાછી એક આસડી આવી. કલર છે ને આની રહ્યો ખબર કાઢી થઈ જાય. આવ કાઢી થઈ જાય. મૂજડું એટલે મૂજડું જ. મારા દીકરો કલર નહીં આવતો એમ. નકર તો ગાય કેવી કાબરી. અને મને એવું હતું કે આ એક 9 મહિના અને 10-12 દિવસ છે, પણ કેટલા દિવસ છે? 9 મહિના અને 16 દિવસ ની. એ તો 16 દિવસ વધારાને લીધા. એ તો અહીંયા દેખાય છે વાસડા જેવી વાસડી આવી છે. દીગડ વાસડી હવે વસૂલ છે એમ. વસૂલ આપણે મહેનત કરી ની ખરેખર વસૂલ થઈ ગઈ. કે લગભગ મને એમ છે પોપટિયાને 50 વાસડી થઈ જાય ને રાપર તાલુકામાં તો ભલાના આટા લેવા પડશે. ના મારા ભાઈ આવો રાપરમાં બતાવો. વાસડી તમે ચેક કરો.
એનું હમ ચેક કરો અત્યારથી ખૂંદ જે કહેવાય ને કોમેન્ટમાં ક્લિક કરે છે. ઈ તો કે ઈ તો કાંઈ નહીં. જગત તો આનું ગમે એને પાડી જ નાખવું છે, સમજ્યા? મારી ત્યાં થાય તમારે ત્યાં ન થવું જોઈએ. થાય એટલું હોય જ છે. હમ. ઓ તો બધું કરે ને વાંધો નહીં. હોય એટલે જ ને તમે ઈ હાકર તો બરુકી જ રાખો સવારના કાંઈ નહીં, મને નહીં ઊભો છે. ના, બસ, કેમ અત્યારે આપણે ઘણી ઉપર હટ કરે? ના, એ ના નહીં. ઘણા જગ્યાએ રહે. કોઈ ન હોય તો કોઈ ન હોય તો ના પાડે. ના. વાસળીને હવે થોડી વાર ખુલ્લી કરી છે એની મા પાસે ગઈ છે બંને મા દીકરી મા પણ તોફાની એવી છે ને ધણી જેવી વાસળી પણ ઊંધી ઊંધીને હું અત્યારે વિડીયો નહીં આવી કે થોડાક દિવસ ખમો હું એકદમ આમ કટમાં આવી ને પછી કે આવીશ અત્યારે મને નહીં મેળ આવતો એમ કે જુઓ તારી માં. જિંદગી વાળો ખાવો કર. શું છે એમાં? તો કીધું ઈ ન ખવાય. કેવું આવ્યું છે બચ્ચું અત્યારે તમને કેવું લાગ્યું છે એની ખાસ કોમેન્ટ કરીને આવજો ઈ હમણાં જ આવવા મળી, જોઈએ. અહીંયા બધા આયા બધાની કેમ મોજ આવી ગઈ છે ને સવારમાં હે અમને તો નકર મોજ જ છે ભાઈ. એમ ને આવો, અમને તો હતો ને વિશ્વાસ જ છે કે વસ્તુ કાઢી. પણ વિશ્વાસ તો કાલે આપણે વાત થઈ ગઈ કે નહીં આ કે ભલે ઈ કે 25 દી થાય કે વાસળી જ છે ઈ કે હું લખી દઉં તમને હે? વાહ, તમારો વિશ્વાસ. વાહ, તમારો વિશ્વાસ. પછી મેં કીધું કે તો એકાદી માનતા કાલ લે બપોરે હું ચેક કરી ગયો. હોય એ કહેતો હતો. વાંધો નહીં, એનો પોતે ભરી. મને કે તમારા મને સમજે 90% તો વાસળી જ આવશે કીધું. હા. વાસળો તો નથી. કેમ કે કોર ગાય વીણી ને, હા 5 દીમાં બધા ફરી વીણાઈ ગઈ. બરાબર તો એ વાસળો આવ્યો હતો. ઓહ. એવું જ ન હોય ને ગઈ સાલ વાસળો આવેલા આવે કે વાસળીનો વારો એવું હોય તો રામ રામ, એવું તો હોય જ નહીં ભાઈ. એવું કાંઈ ન હોય કાંઈ ના મેઇન વાત ભાગ્યની છે. ભાગ્યમાં હોય ને તો આવા બચ્ચા આવો નહીંતર જોવાના જ રહે જોવાનું બસ, કોકના જોઈને રાજી રહેવાનું થાય. હમ. આપણે આંગણે કોઈ દી ના થાય. આપણી મહેનત હવે સફળ થઈ ભલે કેમ વાગે? રાઈખ હે. હોવે. હજી પણ આ તો શું છે કે હજી અમુક કલાકોની થઈ છે આજે રાતે 11 વાગે એક દિવસની પૂરી થાય દિવસ રાત 24 કલાકની પૂરી થશે એટલે હજી અઠવાડિયું 10 દિવસ પછી આપણે આવશું ને એટલે એનું તાલ ને રંગરૂપ અલગ હશે એ તો એકદમ કાચું કહેવાય આ કાચું ભલે હાલો બાકી ઘણા બધા દિવસથી આપણે રાહ જોતા હતા કે ક્યારે હામરી વિયાય અને ક્યારે જોવા જાય તો ફાઇનલી આજે એ દિવસ ઉગી ગયો અને આપણે અહીંયા પહોંચી ગયા જોઈ લીધું હામરીના બચ્ચાને સરસ મજાની વાસળી લઈ આવી અને તમે હવે કોમેન્ટ કરી નાખજો કે કિંગ પોપટીએ આપ્યો હે ને મૂળ તોડ જવાબ હજી આપશે, સમય આવશે એટલે બધું જોવા જઈ જાય. ને શરૂઆત કરી નાખી જવાની જેમ કે તો વહેલી થઈ ગઈ. ઓલું શું કહેવાય ભલાને વખાણ કરવા પડે કે નહીં છે કિંગ પોપટીઓ. સાચી વાત એટલે અમે ગાંડા નહીં, આની અંદર અમારું લોહી રેડું છે, લોહી. હમ. સમજ્યા? ત્યાં આ માલ રહ્યો. હે? હા, ઊભા હુકાઈ ગયા, જડબા બેહી જાય, ત્યાં આ બધી વસ્તુ થાય. સાચી વાત છે કાન લાંબો છે, પગ આવા છે, પેટ આવું છે. જી છે એ આ છે કા એ કે આટા લેવા પડશે. હમ. ઈને નીને. જી છે એ આ છે જુઓ નજરની સમક્ષ ગોતી લીધો ને આતે? જો, એને ખબર પડી કે હાલ દૂધ અહીંથી જ આવે. હમ આટલું મોટું નથી એ તો બધું કુદરતી છે ને એમ ને હવે આપણે એવું વાત થઈ હતી એ પણ યાદ છે ને તમને બધું ધોવરાવી દેવાની હટે પછી દોવાની બરાબર ને? બે ત્રણ આવવાની જરૂર તો મને. ના, હવે અમારા આટા ફેરા છે, તમારે હવે સામેથી ફોન નહીં કરવો પડે હા, હા. કે આવો આવો ચાલુ જ રહે. ઈ તો વાસળી જ કહી દે ને ધવરાવે કે નથી ધવરાવતા. હવ વાસળી કહી દે ને બાકી આપણે એક વાત જ્યારથી આને લગભગ મહિના પહેલા કે 2 મહિના પહેલા મને ખબર પડી હતી કે આમાં પોપટિયાનું બચ્ચું આવવાનું છે એના પછી જ્યારે વેતર ઉપર આવી ત્યારે રોજ ફોન કરવાના પણ વચ્ચે ફોન બંધ કરી નાખે ના, ફોન પાડ્યો પાણીમાં. એવું છે બરાબર પણ વાત એકની એક જ હોય કે તમારા કરતાં મને ઉતામળ ઘણી છે તમે ચિંતા ના કરો અને ખુશી આજે જો અભિનંદન ખૂબ ખૂબ તમને એમ દુખેલું કા અભિનંદન ન ચાલે સાહેબ. આવા કયો ને યાર, તમે કયો તમારા ભાઈબંધને કંઈક આ એમનો દુખેલું હોય તો કેમ પેલા પેડા ખવડાવી દે પેલા હર્ષદ. લેતા આવો તો પેડા ખવડાવી એમાં શું ગાંડા જે ખાવું હોય લેતા આવો. આપણે જે અહીંયા જતા અને હર્ષદભાઈને અમરાભાઈ મૂક્યા હતા પેડા લેવા માટે અરે પેડા આવી ગયા છે જસી આયા ભેગે ફોન કર્યો દેખી એમ ને?
ના ના સાચી વાત છે, શું કરીએ કયો. તો ઉત્સાહ જુઓ ઉત્સાહ તમે અત્યારે પેડા આવો ઉત્સાહ છે ને આપણે પોપટીયો, હે આ કિંગ પોપટીયો. કિંગ પોપટિયાનો કમાલ લે પછી આપણે. અવાજ હા લ્યો આમ. વાહ સરસ. પેડા જો આ Congratulations. આ વાછડી આવી ને એની ખુશીમાં. હે આ બાજુ જો આ બાજુ. લે લે રો. આવો બાપી એ આ એ કોને ખવડાવું કે જો સાંભળીને. ત્યાં કોણ ખવડાવે? ત્રણ પેડા એક એક ખવડાવજો એક એક. એ આ દાદા ટામો છે ત્રણ ગયા ભેગા. એ તો ઠેઠ પહોંચાય નહીં હોય, સાચી વાત છે. જેવો ધણી હે ને એવી જેવી ગાય છે. એવી ને એવી ગાયો. એ તો મેં પેલું કીધું. બટકું ભરી લીધું એને જીતનું, હો. આપણે મોં મીઠું કર્યું, સાંભળી નહીં કરાયું. વાસળી અત્યારે ખાતી ન હોય, બાકી એ નહીં કરાવી આપણે. ફરી વાસળી જોઉં અહીંયા બાંધી નાખી છે ને, હવે થોડુંક એ સામું જોવે તો આપણે દેખાય કે કેવી રૂપારી આવી છે. નહીંતર અહીંયા હતી ને એની માં કને ત્યારે તો સીધું આચર કને છે એ મોં નાખી જાય. એ શું વાત કરો હો? ના મારે નહીં ખાવા હોય હો. ના એકમાં અમારે તો કેમ થઈ ગયું. હે ઢીંગલી આ કરાયો ભારે. બોલો હર્ષદને દો તો ખાઉં. મેં તો ખાધો. એને એક જ ખાધો, એને એક જ ખાધો. ના તો મેં બાજુ મૂકી. પાછો મૂકો ના આયો પાછો મૂકો ના તો નહીં ખાજો બસ આ ઉંમર થોડો ખાઈ છે ને સોરાની વાત ના થાય ભાઈ, સમજે ને. બાકી ફરી એકવાર જોઈ લો તમે બંને માં દીકરીને. અને હવે વળી 2-3 દિવસે ચેક કરવા આવશું અને ત્યારે તમે નામ વિચારી નાખજો વાસળી. તે તો ના ભાઈ નામ તો કોણ ના વિચારજો તમે. કંપની નો કરો ભૂલે ના ના વિચારજો. સરસ વાસળીને સરસ નામ આપવું પડે. એ પછી આપણે આગળ આવશું 2-3 દિવસે આવશું. હવે તો રેગ્યુલર થઈ ગયો રસ્તો અહીંયા. આના પછી હજી એક ગા પણ છે ગાય. હે નામ તમે વિચારજો. ના અમે અમારી ગાયને જ વિચારી તો બધા. રાખી દીધી જે આ મોટે ના, એમ નહીં ચાલે. સ્પેશિયલ એડિશન. ફોટી કરતો મારા છોકરા કે ગોપી રાખો ગોપી રાખીને બાંધી દે હવે વળી ઢેલ ઢેલ કરું બરાબર છે. આ તો સ્પેશિયલ એડિશન ને સ્પેશિયલ હોય, તમે સમજતા નહીં, સમજ્યા? એટલે એ કંઈક વિચારશું આપણે. મિત્રો સવારથી સીધી સાંજ પડી ગઈ છે અને આપણે સવારના કિંગ પોપટિયાનું બચ્ચું જોવા ગયા હતા. ને અત્યારે રૂબરૂ ખુદ કિંગ પોપટિયાને તમે ચેક કરી શકો છો. આ બધું બધું ઓકે કરી નાખ્યું છે કે બધું એમને જ છે? ખોલું થઈ ગયું છે? ઓ સાહેબ શ્રી કેમ છે બા? મજા ને કે કોઈ દિક્કત? રાજાને શું દિક્કત હોય કા પોપટિયા કિંગ? અને આમાં તો ગાયો પણ સાંજના સમય આવવા લાગી છે. એના માટે જો ફર્સ્ટ ક્લાસ ડીશ તૈયાર છે. કપલેટ અહીંયા બીજી ડીશ તૈયાર છે. બસ રાહ હવે ગાયોની છે. આવી જાઓ જુઓ આવે હો. આની અંદર કેટલી આવશે ખબર? મધુ આવશે, જાનકી આવશે, કલ્યાણી આવશે. પૂનમને તો જો ઉતામળ થાય છે. મેઘા આવશે ને મેઘલ આવશે. 6 ગાયો આની અંદર આવશે. સૌ પ્રથમ આવી ગઈ છે જાનકી, બીજી કલ્યાણી, ત્રીજી પૂનમ, ચોથી મધુ. કેમ ખાવા માંડ્યા જો દબા કે હટ્ટમ હટ. અહીંયા બીજી ડીશમાં આવી જાઓ. આમ દેખ સમજી જાઓ અને ડીશ બદલી નાખો. કલ્યાણી અંદરની જારી ખોલવી હે તો બરાબર. આની આ જારી નહીં ખોલવી પાણી પીવા માટે? પાણી પાયું હે ને તો બરાબર. હવે કેટલા બચ્ચા થયા હે ટોટલ કિંગ સાહેબના? જો હું એક તો કિંગ સાહેબ
અને ત્યાં ગાયો. મિત્રો આપણે ત્યાં ગાયો ચરા ઉપરને જે વાડામાં ગઈ તમે જોયું, કિંગ પોપટિયાને જોયું. એના પછી થોડું ઘણું જે ગૌશાળાનું કામ બાકી હતું એ બધું ઓકે કર્યું. એના પછી હવે બીજું કાંઈ કામ રહેતું નથી. તો હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો ખાસ, બરાબર ને. કિંગ પોપટિયાની આજની આ વાસળી જે જોઈ આપણે સાંભળીને વાસળી આવી, એ તમને કેવી લાગી? જેવી લાગી હોય એવું નહીં કે કિંગ પોપટિયાની છે એટલે હારી જ કેવી, તમને જેવી લાગી હોય એવી કોમેન્ટ કરી નાખજો, બરાબર. બાકી તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો અને હવે મળી કાલે નવા વ્લોગ સાથે.